યા પણ એટલે છે કોઈ ઘરે એટલે ઘરે છે આવા દીજો વાદી આયો હે બોલાવજો અંદર બાપાને એટલે આ કોઈ માંગવા વાળો આયા લાગે એ અંદર લે આવતો રે અંદર આવતો રે તાર ભેગા 2 4 5 હોય ને લેતો આ જરૂર જ છે નિંદી નાખું હે આવતો રે મને અહીંયા ભૂખ જ નહીં આવતો તું હાલ આવતો મારવા લાલ આવતો રે બે હું આયો તો યા મૂકવા દ્યો બધું પેલા મેં ભાઈ ગમે બાપા હવારનો વાગવા નીકળ્યો હોઉં હા અને આખા ગામમાં ફરવાનું હે હા, હા. પેલો જ તમારે ઘરે આ મોટી આશા લઈને આવ્યો હોઉં ખાલી કાઢતા નહીં તાર ભેગા બીજા હતા ની ક્યાં ગયા બીજા હે નથી ઈ બીજા ગામમાં ક્યાં હે બધા નોખ અમારે કેવું હોય, અમારે સંગઠન હોય એક હા. ગામમાં બધે ન જવાનું હા નોખા જવાનું એટલે ઝાઝા ભૂખા મળે એવું હે હા નકર નોખા ન જાય તો 150 રૂપિયા જ મળે આખો દી 150 તો મારે 150 તો માવાનો ખર્ચો કેટલા જોતા બોલ કાંઈક સમજીને તમારે જે દેવું હોય દઈ દો ને હવાનો પેલા મોટી આશા લઈને તમારો એટલે દાયો હોવ હા કાંઈક દઈ દો તો સારું મારી પાસે પૈસા જે નહીં શું કરું પૈસા ને ના હાથ ચવાઈ દો હરખો દીજો એ તો ઈનો ઇધરે ફરે નહીં એ દિન આયા 3 દી થઈ જતે દેખાય તો દેખાતી નથી આમાં એ એવું નથી બુધા કાઈ થઈ જો છોકરી બોકરી દેખાય કોઈ છોકરી તો નથી દેખાતી પણ રાજકારણના લક્ષણ દેખાય આમ કેવો રાજકારણ એમાં આ ઓલા સરપંચ ને નો આવે હા હા એવું દેખાય આમાં મને શું સરપંચ નું દેખાય હરખું દેજો બાબા તમે ઓલી વખતે ફોર્મ ભર્યો તો ને હા હા વારો નતા આવ્યો ના અસ્કરે ફોન ભરવાનું હોય પણ સરપંચ થોડા ગાડે હાલે તોય સરપંચ કે હું સપોર્ટ કરીશ તને કે બેટા કોઈ પણ કે સપોર્ટ અહીં નહીં કરતા મારે કે નથી કરતા હરખું દો અરે આમાં લક્ષણ છે જ તે તમારો વારો ફાઇનલ જ છે તમ તાર ઉપાધિ જરાય કરતા નહીં આમાં તમને કીરી દેખાય કીરી દેમાં એવી હું કહેવાય ઓલી મને શીખવાડો મને ઈ શીખવાડવાનું ન હોય હા હા તો કયો અમને એકને જ આવડે હા બધાને શીખવાડે ને તમારો ધંધો ભાંગી જાય હા શું ભાઈ પૈસા નથી તો ઈ તો આ ગામમાં છે ને આ સંપલ બંપલ વેડવે ને તો હા. 2-5 રૂપિયા મળે આ વેચી ને તમે જો પણ હાથ જો હોય તોય પૈસા બધું ફાવે. ત્યાં નો જડે ને મગજ જો તો મગજ ને હાથ જ જોઈએ ખાલી પેટ જો પેટ પેટ એ દુખાવો ન ખબર પડે તો હાથમાં તો અને છોકરી છે મારા ધ્યાનમાં ક્યાંય છોકરી નથી લક્ષણ તમને સતપસ ના છે મારે છે ને ફોર્મ ભરવા વખતે તમે બાબા હાસા છો મારે સરપંચ માં ફોર્મ ભરવાનું છે હું ખોટો હોય જ નહીં મને હા. પણ ખાલી હાથે નો જવા દેતા કાંઈ રોટલો નહીં નાનો એવો બીજો તું હમણાં તારી પાસે રિક્ષા હે હા રિક્ષા છે તો રિક્ષા ન હોય તો ભાડે બાંધીને આવજે તો આમ રેતી પડી છે હા બધી ભરી જાય બરાબર રિક્ષા લઈને આવજો આવડું બંગુડું જો ને મારે હું ખાળકું આમ નાખું બમુડું પણ અમારે ઈ જવાનું એક ઈનું વેસાઈ ગયું હા તો તમે સરપંચ માં રેતી પડી હે તમે સરપંચ માં આવી જજો ઉપાધિ ન કરતા તમે હા, હા. અને મારા આશીર્વાદ છે હા હા પેલા જ તમારો લે આયો હો ખાલી હાથે ન જવા દેતા નકર પાછો આ વખતે વારો નહીં આવે તમારો. તમે કઈ ઓલી કાળી વિજય ન કરતા ને મારી માથે સારું મારું કેવું ઓલું આપણે સાંભળી જાય ઓલી વિદ્યા ન કરતા વિદ્યા હું કહેવાય? વિધિયા કરી દઉં હા પણ તમારો વારો આવી જશે પણ ખાલી હાથે દાવા ન દેતા મને કરી દઉં વિધિયા હાલ. અરે વિદ્યા કરવાની હો વિધિયા, નથી વિધિયા. કરવાની. खत्म વિધિયા. ઓ बाय बाय टाटा गुड बाय गया હાલ હવે તમારો વારો આવી જશે હા, હું કર્યું તમે. એ વિધિયા કેવાય એવી હે? સાંજે હું આવું રિક્ષા લઈને ઓલું એ ભરી ભાઈ, જાય. ઉભા રહ્યો હું તમને ભરી જઈએ પણ આ શું કર્યું તમે હું ઈ કાળી વિદ્યા કેવાય તમે ફાઇનલ વારો આવી જ જાય તમારો એમાં કઈ ઘટે જ નહીં કોઈ દી આ શું ગયો ને આ શું ફાઇનલ એમાં કઈ ઘટે જ નહીં અલે હું કહું ને એ કોઈ દી ખોટું પડ્યું જ નથી હજી સુધી મને બીક પડશે લાગે હો. નહીં. નો કાંઈ નો થાય હું બેઠો છું ને હવે હું જાઉં મારે પછી માગો જવાનું અને સાંજે રિક્ષા લઈને ભરી દઉં રેડ. રેતી ભરી જજો અરે, આપણે ઘેર કાંઈ ભૂખો નથી હો આપણે સરપંચમાં ફોર્મ ભરવાનું અરે પણ જો અરે તમારે ઓલું પણ છે, ચૂંટણી કાર્ડ છે, ચૂંટણી કાર્ડ. ચૂંટણી કાર્ડ છે પણ આ ગામનું નથી તો વિદેશનું છે એમાં હા તે એકચ્યુઅલી માં મુંબઈ રહું માય ઘટો કીજો હા. મને મત આપજો મન બાય બાય ઓને ઓ આવજો પાછા સાંજે પાછા ના નો પડતા હો અરે નો ના પણ ભરી દો ઉધર ભરી દો જાઉં. આવજો પાછા હો હો હા આ એક ઓલો ગામનો ભીખો મને મારતી છે એનું નામ લખી ને એ ઓલો ગાંડો દેવાનો મત કહેતો હતો. ઓલી આખી વાત કાળી બીજી કરી એટલે મત તો આપણે કેટલે ફાઇનલ આખું ગામ આપણી બાજુ એટલે હું હમણાં ઓલો આવ્યો હતો
કોણ ઓલો હા વાડી હા હા ઈ આવ્યો તો મારે ઘરે મેં બોલાયો તો હા ઈ છે ને એકચ્યુઅલી માં મત તું દેવાનો મને હા બાપુ હા પેલો સરપંચ જોતો ને જૂનો મારી આઈને ગદ્દારી કરીએ શું કર્યું ગદ્દારી હા શું કરી ગયો? કે તો બોલાને ખરા. બોલાયો એ ગદ્દારી કરી ગયો મને કે હું ઓલી વખતે ફોર્મ ભરવાનો તે ઓલી વખતે ફોર્મ ભર્યું ઓલી વખતે કે તને જીતાડીશ મને જીતાડ્યો નહીં મેં ઓલી વખતે ફોર્મ ભર્યું તો પાછું આ વખતે ફોર્મ ભર્યું મારે હા વાત કહું મારો ભાઈબંધ છે એટલે કહું પણ કેતો નહીં તો કહું ખાન માના એમાં નો માને તો અરે માલ આમ ખા માલ આમ તારા હમ તો તને શું કહું એક મેં ઓલો આવ્યો તો ને હમણાં એ વાજી બોલાય ભાઈ એ મારી માં કાળી વિડીયો કરી એ કાળી વિડીયો કરી હવે એ મારી ગામના મત બધા આપણામાં જ છે બરાબર એ બધું છે કોઈ કેતો નહીં હો આમ તને કહી દે સારું એટલે જવું ત્યાં મને સામાન रुको जरा એ सबर करो હા તો ચાલ. बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ આપણે તો સરપંચ ની ચૂંટણી આવી ગઈ ફોર્મ ભર્યું આપણે આખરે પાછા આપણે જીતવાના થઈ સરપંચ એટલે શું બોલ્યા એક વાત કહો કેને ઓલો ભીખો ન રહ્યો આ ઓલો ભીખો હા ને એક બાર નો માણા બોલે સાદું કરાયું શું સાદું કરાવ્યું મને નથી ખબર. તમે કોઈ કહેતા નહીં પાછું હા નહીં કહું શું સાદું કરાવ્યું મને નથી ખબર એટલી ખબર નહીં. તો ડોફા આખી વાત જાણતો એટલે હાચી મને કેવો જોઈએ ને તો તારે પૂછવું જોઈએ એટલે પૂછાય નહીં કા મારે ચાલુ આયલો તો અહીંયા હાલો ઓલા કે સાચો આમ તો રેડ કલાક કેતો જાવ એટલે મત આપેલ મત આપજો હો. માં તો વંશી તમને પતા ન છે તમને દાપા છે પણ અમે કીધું એ કામ ન કરી દીધું તમે શું આ જો રોડ બનાવી દીધા મકાન બનાવી દીધા બાથરૂમ તો બાકી થઈ ગયા તો હાલો આખર બાથરૂમ ને બનાવી દીધું બીજું મકાન બાઈક થાય છે હા ઈ કરી દઈશું હાલો ચાલો આ ફેર મન મત આપજો એ હા તમને દાપા મારે થોડું કામ હે ને તો ત્યાં જાઉં એ યાર હા કા આવો સરપંચ આ હું ધારીશ તે શું થારી આવે અલા મેં કાંઈ નથી તારી બોલું ને હું હતું લેવા ચાલો તો સુમને ફોર્મ ભર્યું હે મેં ફોર્મ ભર્યું હા ભર્યું મેં ભર્યું ત્યારે તું ભરે બે એવું હતું સરપંચ તમે શું કીધું તું મને શું કે ઓલી વખતે તો જીતાડી છે હા. આ વખતે તમે ફોર્મ ભરી દીધું શું કરું તો હું ભરું જ તે ને પણ તમે કીધું તું કે જીતાડીશ તમને કે તને તને હું જીતાડીશ કે મને તને કોઈ મત ન થાપતું એટલે મત મને આપજે તમે ચૂંટણી નો બહુ ભર્યો તું એટલે મને બધા મત આપે એટલે મને દેશે શું કરું તું બોલો હા પાછું ફોર્મ લઈ લીજો ફોર્મ ના એમાં ખર્ચો બહુ કર્યો હોય ફોર્મ પાછું નથી થાય એવું હવે બધું વેચે એવો ખર્ચો કર્યો એ ના ખર્ચો કર્યો બહુ લાંબો જમીન વેચી હતી મારી ખરાબ પૈસો તમારો ને. ના ના ઈ ખર્ચો કર્યો ફોર્મ દાદુ રે, 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 રે. ખરાબો તે વેચો ખરાબો વેચવાનો વેચો તે ખરાબ વેચ્યો મેં ના એટલે ખરાબ તાર નામે હતો મારા નામે નતો પણ ઈ આપડે તો શું કરું? અલ્યા એ મેં આ વાત સાંભળ્યો તે ઓલો બાર ના માણસ બોલાવીને કઈક કાળું સાદું કરાયું હા એ તો મારા ઘરે બધું આમ ધંધા થઈ ગયું હતું ને, ધંધે હા એ બધું હરખું થઈ જાય મેં કીધું, મને એક ગ્રહ નડે ગ્રહ નડે ગ્રહ ગ્રહ નડે હા મને ગ્રહ નડે એટલે મેં કાળું જાદુ એવું કરાયું મને શું કે મારા ઘરમાં આવ સુખ શાંતિ આવી જાય એટલે એવું બીજું કાંઈ નથી આમાં બીજું કાંઈ નથી પાછું બે વાળા જ ખદડા નીકળ્યા પણ એવું ખતરો મુઓ હાવ પહેલા મેં તને હમ ખવડાવ્યા હતા ખબર છે હમ ખબર ખાધા હતા એટલે મેં નથી કીધું તને કીધું કોણ કીધું કોણ તો પણ ઈ નહીં સરપંચ ભાઈબંધ છે ઓલો ખાવ જાદુ કરવા આવ્યો. એવું હા ઓલો હે ભાઈબંધ. સરપંચ એને બધું કહી દીધું શું હતું બધું હા તે હું સાદું કરાયું ઘરનું જ નહીં કરાયું ના ઈ સરપંચ મને જો તે શું હતું હું એ પણ તને કહું પેલા ત્યાં બાજુ બે વાળા ખદડા નીકળ્યા પણ ખતરા નીકળ્યા નથી અમે મેં કાળો જાદુ કરાયો શું વાંધું ખબર મારા ઘરમાં બધું સુખ શાંતિ આવી જાય એટલા માટે એ બીજું એમાં કાંઈ છે નહીં. એ એમાં કાંઈ છે નહીં કાંઈ છે નહીં સરપંચ એ બધું જવા દો હાલો એ કાંઈ છે નહીં શું આમાં. થવા દે તે જ મારા ગામમાં આબરૂ કાઢી પણ આપણું ઈની કાઢી મારે અમારી સરપંચ- આબરૂ જાય, ભાઈ, મારે તમારી સરપંચમાં કાઢી ફોર્મ ભીખા. ભરવું હે પણ એમ નહીં મારે પૈસા કમાવા એમાં સરપંચમાં ફોર્મ ભરી પૈસા કમાય હા
રે કાળું જાદુ કરવાનું શું કામ? ભાઈ તમારી પાસે કાળું જાદુ નથી કર્યું એમ કહું તમને તો તમે સમજતા નથી કેમ એલા પણ તે કેમ? મેં તમારી માથે કાળું જાદુ નથી કર્યું બરાબર તમે કાળું જાદુ હું લેવા કર્યું એટલે પણ મારા ઘરમાં સુખ શાંતિ આવી જાય એટલા માટે કાળું જાદુ કર્યું મેં. તારા ઘરમાં શું દુઃખ શાંતિ? એટલે પણ તમે એક બોલો ગમે એક બોલો મને મારું મગજ આમ ગુંજ્યું કરે એમ મને તમે કાંઈ એક બોલો તારા ઘરમાં શું હતું? મારા ઘરમાં સુખ શાંતિ આવી જાય એટલે મેં કાળું જાદુ કર્યું તારા ઘરમાં એટલે દુઃખ જ મેં- ન હતું એમ કહો. પણ સુખ મારી ઘરમાં નતું મારી ઘરમાં દુઃખ હતું એમ જો કહું છું ને એટલે મને ગ્રહ નડે એટલે મને ગ્રહ નડે બોલતા નહીં બહુ એ સરપંચ તમે શું હે તમારે બોલો મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે હવે મને જીતવા જો બીજું શું કરું જીતવાનું કેવો બાજુ છે ના બાધું નથી ના એ જીત્યું હોય જવા દો મારા બધા મત વ્યાજ છે મારે બધા પણ તે ઘર હાટો છે ને તો ના એ બધું મારે એ જવા દો બધું એ નાથ કરી નાખો બધું હાલો આપણે શું હતું આપણે તમે મને સપોર્ટ કરો થોડો તમને એમ કહું છું. તે ઘર હાટો support કરો તો મજા આવે એમ ઘર હાટો છે ને તે હે ને પણ કાળું જાદુ જ નથી કરાય. ભાઈ એમ મને ઘરે નડતો તો પેલા તમે સરપંચ સમજતા નથી તમે શું કરવું હવે સરપંચ તમારે અત્યારે ચૂંટણી તાણી કરવાની લ્યો. શી ખબર તો એમાં તમને હાસા માસું કહી દેતો શું? એમાં એવું છે કે તમે સરપંચમાં ફોર્મ ભર્યું ને હા મને એવી ખબર નથી કે તમે ભરશો હા પણ તમે સરપંચમાં ફોર્મ ભર્યું પણ મેં ફોર્મ ભર્યું તો આપણે બે સામે આમાં ભર્યું ને તમે જૂના સરપંચ આવો એટલે બધા તમને જ મત દીધી હા અને કામ તમે બધા હારા કરો હો ને. હવે હું તમારથી ને સારું કરીશ કામ એટલે મને એક વાર જીતવા દો હા હા અને એવું બધું છે એમ પણ મત તો મને બધા આપવાના ગામમાં હું રખડી ના તો કે તમને જ મત દેવાના હોય કે પછી તમને જ મત દેવાનો વાત આજી તમારી હા એ કાળું જાદુ મેં એટલા માટે કરાયું મત બધા મારા આવે એ મને ઓલો કાળું જાદુ કરીને ગયો મારી માથે હા એ મને ખબર કે સરપંચ હાટુ જ કાળું જાદુ કર્યું એ કઈક આ ઈ તાર બધી સરપંચ દાવા બનવું છે. મારે સરપંચ બનવું સરપંચ એવું હે મને સરપંચ બનવા દે એકવાર આ વર અમને બનાવી દો ઓલા વર ના એ ઓલા વરે નહીં આ વરે મને બનાવી મેં કેટલો ખર્ચો કર્યો મને તમને ખબર હે મેં કેટલો ખર્ચો કર્યો હાલે આ તો ઓલા કાળું જાદુ કર્યું. ગાંડો મો ભાઈ એટલે ના સરપંચ ફોર્મ તો આપણે ભર્યું હોય ને આપણે જ પાસ થવાના ઈ જો કાળું જાદુ કરીને ફોર્મ ભરો ને. હવે પેલું ફોર્મ બરાબર